ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ મનસુરી અફઝલ છે. હું છેલ્લા 5 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે અહીંયા શાળામાં સેવા આપી રહ્યો છું. મારું શાળાનું નામ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર. અને આજના વિડીયોમાં આપણે વોકેશનલ એજ્યુકેશન આગળ વધારતા આપણે જોશું સ્ટોર રિટેલિંગ અને નોન સ્ટોર રિટેલિંગ. સ્ટોર અને સ્ટોર વિના છૂટક વેપાર. તો આજે આ આધુનિક યુગ છે. આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગથી ઘણા બધા લોકો કે અથવા કંપનીઓ એ સ્ટોર વિના રિટેલિંગ કરી રહી છે. તો આપણે એ ભેદ જોશું કે સ્ટોર સાથે રિટેલિંગ કોને કહેવાય અને સ્ટોર વિના રિટેલિંગ કોને કહેવાય. એ ભેદને આપણે આજે પારખીશું. તો જોઈએ, ભારતમાં ગ્રાહકો સુધી વિવિધ વસ્તુઓ પહોંચાડવા માટે જુદા જુદા પ્રકારના રિટેલ સ્ટોર અસ્તિત્વ ધરાવે છે. રિટેલિંગને સ્ટોર તથા સ્ટોર વિનાના છૂટક વેપાર તરીકે ઓળખાવી શકાય છે. સ્ટોર રિટેલિંગ ચીજ વસ્તુ તથા સેવાનું વેચાણ એક ભૌતિક સ્થળ અથવા સ્ટોરમાંથી થાય તેને સ્ટોર રિટેલિંગ કહેવાય. સ્ટોર રિટેલિંગના વર્ગીકરણનો આધાર માલિકી તથા વેચાતી વસ્તુઓને આધારે થાય છે. તો સ્ટોર રિટેલિંગ એટલે જેનું ભૌતિક સ્થાન છે, જે ભૌતિક સ્થાને આપણે અડી શકીએ, જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, ભૌતિક જગ્યા છે. આવું રૂમ વિડીયો બનાવું છું કે આ રૂમ છે એક ભૌતિક જગ્યા છે. તો એવી રીતે જે ભૌતિક સ્થળ છે જ્યાંથી આપણે છૂટક વેપાર થઈ રહ્યું છે તો એને સ્ટોર રિટેલિંગ કહેવાય. એના પણ અલગ અલગ પ્રકાર છે. તો પહેલો પ્રકારમાં જોઈએ એક માલિકીના આધારે અને વસ્તુના વેચાણના આધારે. તો પહેલા આપણે માલિકીના આધારે પ્રકાર જોશું. તો માલિકીના આધારે એક પ્રકાર છે સ્વતંત્ર રિટેલર. તો સ્વતંત્ર રિટેલર એક એવી વ્યક્તિ જે સ્ટોર ધરાવતા હોય અને પરિવારના સભ્યો અથવા સેવકોની મદદથી તેનું સંચાલન કરતા હોય તે ગ્રાહકોના સીધા સંપર્કમાં હોય છે. દાખલા તરીકે સ્થાનિક દુકાનદાર એટલે જે પરિવારના સભ્યો સાથે મળીને કોઈ એક દુકાન ચલાવતા હોય, જેની સ્થાપના પણ પોતે કરે, જેના ધંધાના નિર્ણયો જાતે લે, એની ધંધામાં કામ પણ પોતે જાતે જ કરતા હોય તો એને સ્વતંત્ર રિટેલર કહેવાય. આ એક પ્રકાર હતો માલિકીના આધારે. આજે હવે પ્રકાર ભણશું કોના આધારે ભણશું? માલિકીના આધારે. પહેલો પ્રકાર સ્વતંત્ર રિટેલર. હવે માલિકીમાં બીજો પ્રકાર છે ચેન રિટેલર. ચેન રિટેલ અથવા કોર્પોરેટ રિટેલ ચેન નોંધપાત્ર સંખ્યામાં સ્ટોરનું સંચાલન એક માલિક દ્વારા કરવામાં આવતું હોય તેને ચેન રિટેલ ચેન કહેવાય છે. ચેન રિટેલરો એક સમાન પ્રકારના ઉત્પાદનો વેચતા હોય, સ્ટોરનું વાતાવરણ જળવાતા તથા વેચાણ પ્રમોશન કરતા હોય. દાખલા તરીકે રિલાયન્સ, ચાવડા ફૂટવેર, એરોબિસ, ફિલિપ્સ ફૂડવર્લ્ડ વગેરે. તો ચેન રિટેલ એટલે કે જેનો માલિક એક છે, જેનું નિયંત્રણ સંચાલન એક વ્યક્તિ દ્વારા થાય છે, પણ એના સ્ટોર બધે ગામે ગામે છે, બધી સિટીએ એના સ્ટોર છે. તો એને ચેન રિટેલર કહેવાય. દાખલા તરીકે રિલાયન્સ છે. રિલાયન્સનો મોલ અહીંયા કચ્છમાં પણ હશે, અમદાવાદમાં હશે. ફ્રેન્ચાઇઝી. તો ફ્રેન્ચાઇઝી એક જાતનો કાનૂની કોન્ટ્રાક્ટ છે. જે કંપની પોતાના નામથી કોઈ વ્યક્તિને પોતાના નામથી ધંધો કરવાની પરવાનગી આપે તો એને ફ્રેન્ચાઇઝી કહેવાય. અને આ એક કાનૂની કોન્ટ્રાક્ટ છે. એમની બંનેની વચ્ચે કાનૂની કોન્ટ્રાક્ટ સાઇન થાય અને પછી નફાનો રેશિયો પણ એમને ફાળવણી થાય. તો આવી રીતે ફ્રેન્ચાઇઝી એટલે આપણા નામથી કોઈને ધંધો શરૂ કરવાની પરવાનગી દેવી એને ફ્રેન્ચાઇઝી કહેવાય. તો ફ્રેન્ચાઇઝી એ કંપની તથા સ્ટોર માલિક વચ્ચેનો કાનૂની કોન્ટ્રાક્ટ છે જે પ્રતિષ્ઠાપિત નામ હેઠળ વેપાર કરવા દેવા માટે સ્ટોર માલિકને પરવાનગી આપે છે. દાખલા તરીકે મેકડોનાલ્ડ અને પિઝા. ગ્રાહક સહકારી સંસ્થાઓ. તો આ ગ્રાહક સહકારી સંસ્થાઓ એટલે કે જ્યાં ધંધાનું સંચાલન ગ્રાહકો દ્વારા થતું હોય તો આને ગ્રાહક સહકારી સંસ્થાઓ કહેવાય. કે આ ગ્રાહક સહકારી સંસ્થાઓની સ્થાપના ડીમાર્ટના માલિક રાધાકૃષ્ણ દામાણીના જે પિતા છે એમને આની સ્થાપના કરી હતી. અને અમદાવાદ અને મુંબઈમાં આપના બજાર ચાલે છે એ આ ગ્રાહક સહકારી સંસ્થાના ઉદાહરણ છે. હવે આપણે 4 પ્રકાર જોયા. પહેલો પ્રકાર તો સ્વતંત્ર રિટેલર, બીજો પ્રકાર હતો ચેઇન સ્ટોર, અને ત્રીજો હતો ફ્રેન્ચાઇઝી, અને ચોથો હતો ગ્રાહક સહકારી સંસ્થા. તો આ માલિકીના આધારે પ્રકાર હતા. હવે આપણે વેચાણના આધારે વસ્તુઓના પ્રકાર જોશું. વેચાણના આધારે કન્વીનિયન્સ સ્ટોર. તો કન્વીનિયન્સ સ્ટોર એટલે એવા સ્ટોર કે જે ફળિયામાં કે એક ઘણા બધા મકાનો અને એક ફળિયામાં ફેરી સોસાયટીમાં એક નાની દુકાન છે
એમાં જીવન જરૂરિયાતી વસ્તુઓ મળી રહેતી હોય તો એને કન્વીનિયન્સ સ્ટોર કહેવાય. આ સ્ટોર બહુ નાના હોય છે અને સ્વતંત્ર રિટેલરની જેમ જ આ સ્ટોર કામ કરતા હોય છે. સુપરમાર્કેટ, તો સુપરમાર્કેટ એટલે કે એક વિશાળ એવો સ્ટોર છે, એની સ્ટોરની અંદર નાની સુધીથી લઈને મોટી તમામ તિજોરી સુધીની બધી જ વસ્તુઓ વેચાતી હોય એને કન્વીનિયન્સ સુપરમાર્કેટ સ્ટોર કહેવાય. કે એક છત નીચે તમામ વસ્તુઓ મળી રહે, પછી એ કરિયાણું હોય, પ્લાસ્ટિક હોય, કપડાં હોય, બૂટ ચપ્પલ હોય કે ઘર સંસારની વસ્તુ હોય, એ બધી વસ્તુ એક સ્ટોરમાં મળી જાય એટલે સુપરમાર્કેટ કહેવાય. આમ જો આ સુપરમાર્કેટના ફોટો છે, તેમાં તમામ વસ્તુઓ ફૂટવેર, નાના મોટાની, લેડીઝની ને કપડાં, લેડીઝ, જેન્ટ્સ, બાળકો અને તમામ મળી જાય. હવે સ્પેશિયાલિટી સ્ટોર, સ્પેશિયાલિટી સ્ટોર એટલે એક વસ્તુને ધ્યાનમાં રાખીને, એક જ વસ્તુને ધ્યાનમાં રાખીને જે સ્ટોર વેચાણ કરતો હોય એને સ્પેશિયાલિટી સ્ટોર કહેવાય. દાખલા તરીકે ફૂટવેર, તમે ફૂટવેરની દુકાને જાઓ તો ત્યાં ફૂટવેરની તમામ વેરાયટી મળશે. બૂટ મળશે, ચપ્પલ મળશે, લેડીઝ ચપ્પલ, જીન્સ ચપ્પલ, નાના બાળકોના ચપ્પલ, બૂટ, બધું સેન્ડલ એક જ વસ્તુને ધ્યાનમાં રાખીને વેચાણ કરે છે તો એને સ્પેશિયાલિટી સ્ટોર કહેવાય. પછી તમે તો ઝવેરાતની દુકાનમાં જાઓ, તેમાં ઝવેરાત જ સોનું ચાંદી જ મળશે, બીજું કાંઈ મળશે નહીં. આવી કોઈ નોવેલ્ટીની દુકાન, આ છે નોવેલ્ટીની દુકાન છે, એમાં મહિલાઓને શણગારવા માટેની તમામ વસ્તુઓ મળશે, એના સિવાય બીજું કાંઈ મળશે નહીં. ઇલેક્ટ્રોનિકની દુકાને જાઓ તો તમને ઇલેક્ટ્રોનિકની જ વસ્તુ મળશે. આ સ્પેશિયાલિટી સ્ટોર કહેવાય. ડિપાર્ટમેન્ટલ સ્ટોર આ એવો સ્ટોર છે કે જ્યાં એક જ છત નીચે એક અસંખ્ય પ્રકારની વિવિધ ચીજ વસ્તુનું વેચાણ થતું હોય અને આવા સ્ટોર મોટે ભાગે રહેણાંક વિસ્તારની વચ્ચે હોય. આવા સ્ટોરના સંચાલન માટે પૂરતા મૂડી રોકાણની જરૂર હોય છે. આ સ્ટોરમાં શું હોય છે? ચીજોનો યોગ્ય સ્ટોક રાખી નફા નુકસાનની ગણતરી સ્ટોકના આધારે થાય અને એમાં વિકેન્દ્રિત ખરીદી અને કેન્દ્રિત વેચાણનું મિશ્રણ હોય છે. તો કેટલો ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં શું હોય છે? નફા નુકસાન એ સ્ટોકના આધારે ગણતરી થાય અને વિકેન્દ્રિત ખરીદી એટલે અલગ અલગ જગ્યાએથી માલની ખરીદી કરવી અને કેન્દ્રિત વેચાણ એટલે એક જ જગ્યાએથી માલનું વેચાણ કરવું. કેટલોક શોરૂમ, તો કેટલોક શોરૂમ એટલે એક પ્રોડક્ટ ઉપર એક કોડ લખેલો છે અને એ કોડના આધારે વસ્તુ, કોડ આપણે રિટેલરને આપીએ તો કોડ નાખીને એના પ્રાઇસ, વસ્તુનું નામ, એની કિંમત, ડિસ્કાઉન્ટ બધું આવી જાય. તો આવા શોરૂમને કેટલોક શોરૂમ કહેવાય. હવે છે સ્ટોર વિના રિટેલિંગ. ઉપર જે આપણે પ્રકાર જોઈ બધા સ્ટોર વગેરે રિટેલિંગ થાય એમાં સ્ટોરની જરૂર પડે. હવે જે વેચાણ થશે એમાં સ્ટોરની જરૂર નહીં પડે. તો એમાં પહેલું છે સીધું વેચાણ. સીધું વેચાણ એટલે કોઈ ગૃહ ઉદ્યોગ છે, એને પાપડ બનાવ્યા છે તો ઘરે જ મેન્યુફેક્ચરિંગ કરીને ડાયરેક્ટ સીધું ગ્રાહકને આપવા જશે. વચ્ચે રિટેલર કે હોલસેલર કોઈ આવશે ને એને સીધું વેચાણ કહેવાય, ડાયરેક્ટ સેલિંગ. પછી ટેલિવિઝન શોપિંગ. આ પ્રકાર રિટેલિંગના ઉત્પાદનોના ટેલિવિઝન ઉપર પ્રદર્શિત કરીને તેની જાણ સંભવિત ગ્રાહકોને કરવામાં આવે છે અને વસ્તુ, તેના લક્ષણો, તેની કિંમત, વોરંટી વગેરે વિગતો આપવામાં આવી હોય છે. ઈ શોપિંગ જે અત્યારે ચાલી રહ્યું છે, ઈ શોપિંગ, ઓનલાઈન શોપિંગ, ઇલેક્ટ્રોનિક શોપિંગ, વીજાણુ ખરીદી. આ ઇલેક્ટ્રોનિક શોપિંગ આજના યુગમાં બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગભગ 50% હિસ્સો આનો હશે ઈ શોપિંગનો. એની અંદર એમેઝોન આવી ગયું, ફ્લિપકાર્ટ આવી ગયું, મીશો આવી ગયું, શોપસી, તમામ જેટલી ઓનલાઈન વેબસાઇટો છે એ આ ઈ શોપિંગની અંદર આવી ગયું. આમાં શું હોય કે તમે જે તે વેબસાઇટમાં જાઓ, તમે તમારી પ્રોડક્ટ સિલેક્ટ કરો, પછી પેમેન્ટ કરવાનું માધ્યમ સિલેક્ટ કરો, 7 દિવસની અંદર એ પ્રોડક્ટ તમારી ઘરે આવી જાય. ટેલી માર્કેટિંગ, કોલ કરીને ગ્રાહકોને માલ સામાન વેચવું. તો આ તો સ્ટોર અને નોન સ્ટોર રિટેલિંગ. તો સ્ટોર નોન સ્ટોર રિટેલિંગનો તફાવત. તો સ્ટોર રિટેલિંગમાં વસ્તુઓ અને સેવા ભૌતિક સ્થળ અથવા સ્ટોર મારફતે વેચાય કે જે ભૌતિક સ્થળ અસ્તિત્વ એક્ઝિસ્ટ કરે છે એમાં આપણે સ્ટોર રિટેલિંગ થતું હોય છે. નોન સ્ટોર રિટેલિંગમાં ભૌતિક સ્થળ અથવા સ્ટોર વિના વસ્તુનું સેવાનું વેચાણ થતું હોય છે. સ્ટોર રિટેલિંગમાં આપણે વર્ગીકરણ બે કર્યા હતા, એક માલિકના આધારે અને એક વેચાણના આધારે. તો એનું માલિકના આધારે અથવા વેચાણના આધારે વર્ગીકરણ થાય છે. જ્યારે નોન સ્ટોર રિટેલિંગમાં વર્ગીકરણનો આધાર સીધો વ્યક્તિગત સંપર્ક અથવા ડાયરેક્ટ રિસ્પોન્સ માર્કેટિંગ ઉપર હોય છે. ગ્રાહકો સાથે સીધો સંબંધ હોતો નથી. જેમાં સ્ટોર રિટેલિંગમાં કેવી રીતે કે તમે કોઈ પ્રોડક્ટની ખરીદી કરો છો તો તમે રિટેલર પાસે જાઓ છો. રિટેલર એ વસ્તુ બનાવતો
એ વસ્તુ કંપની બનાવે છે, કંપની હોલસેલરને આપે છે, હોલસેલર રિટેલરને આપે છે, રિટેલર ગ્રાહકને આપે છે. એટલે ગ્રાહક અને કંપની વચ્ચે સીધો સંપર્ક હોતો નથી. તેમાં ગ્રાહકો સાથે સીધો સંપર્ક પ્રતિસ્થાપિત થાય છે. તમે ફ્લિપકાર્ટથી વસ્તુ ખરીદો છો તો તમે વસ્તુ ફ્લિપકાર્ટમાંથી ખરીદો છો, એટલે ફ્લિપકાર્ટ ડાયરેક્ટ તમારે કંપની સાથે ડીલ થાય છે. ગ્રાહક શોરૂમની મુલાકાત લે છે અને પોતાની જોઈતી ચીજ વસ્તુની પસંદ કરે છે. સ્ટોર રિટેલિંગમાં ગ્રાહક સ્ટોરમાં જાય અને જે જોઈતી વસ્તુ છે એની પસંદગી કરે, પેમેન્ટ આપીને વસ્તુ લઈ જાય છે. નોન સ્ટોરમાં ગ્રાહકોને ઈમેલ, કેટલોગ, ફોન, ટેલિવિઝન, ઇન્ટરનેટ દ્વારા વસ્તુઓ સેવાની વેચાણ કરવામાં આવે છે. રિટેલર વસ્તુઓની ગોઠવણી કરે છે. સ્ટોર રિટેલિંગમાં જાવ તો મસ્ત ગોઠવણી સારી હોય છે અને ગોઠવણી છે એ સારું એવું વેચાણ વધારવામાં ભાગ ભજવે છે. મોટા ભાગની કંપનીઓ ટોલ ફ્રી નંબર આપે છે અને ગ્રાહકને વસ્તુઓ ઘરે મંગાવી આપે છે. અનેક બાબતો સંકળાયેલી હોય છે પણ સીધા ગ્રાહક સાથે છે. સ્ટોર વસ્તુમાં જોવા માટે ઓફર કરાય છે. આપણે ક્યાંક દિવાળી વસ્તુ ખરીદીએ છીએ તો કાંઈક ઓફર ચાલતી હોય સ્ટોરમાં, અને એવી રીતે વસ્તુઓને ઇન્ટરનેટ ઓનલાઈન દર્શાવે છે. તો અહીંયા ફ્લિપકાર્ટમાં પણ ઓનલાઈન દિવાળીની ઓફર આવે છે. નુકસાનની વસ્તુ બદલી આપવા માટે રિટેલર જવાબદાર છે અને ઈ રિટેલર નુકસાનની વસ્તુ બદલી આપવા માટે જવાબદાર છે. તો બંને કેસમાં ઓનલાઈન ખરીદી કરો કે ઓફલાઈન, ડેમેજ વસ્તુઓ બદલી આપવા માટે બંને લોકો જવાબદાર છે. તો આજના વિડીયોમાં આટલું જ.